આજ આ પંચમ કાળની સૃષ્ટિ ઉપર એવી એક દુઃખદ સુખદ ઘટના ઘટી છે. એનો આજનો દિવસ છે. ચોથો કાળ તો નથી, પણ પંચમ કાળની અંદર એક એવા પુરુષનું અવતરણ થયું કે મોક્ષ માર્ગની ઈચ્છા કરનાર માત્ર જીવોને સહેલામાં સહેલું શાસ્ત્ર, અનુભવ, જ્ઞાન પોતાનું અને જીવન એવી રીતે પુરુષે આપણી સમક્ષ મૂક્યું છે કે નાનામાં નાનો માણસ, બે ચોપડી ભણેલો, કોઈ શાસ્ત્રનો અભ્યાસ નહીં અને કદાચ વાંચનની કોઈ રીત ખબર ન હોય, કખ ગગની પણ ખબર ન હોય, તો એવા પુરુષને પણ મુક્તિને એટલું સહેલું આ પંચમ કાળમાં કરી લીધું કે કદાચ ચોથા કાળમાં એ ન હોય. એવી વાત, એવું જીવન, બહુ સામાન્ય સ્થિતિએ, કોઈ મોટા પંથ પણ નહીં, કોઈ એવી મોટી વાત પણ નહીં, હાલતા ચાલતા, જેમ આપણે કહીએ કે ઢોરો બિચારા સવારના જાય અને સાંજના આવે, એમ પક્ષીઓ સવારના જાય સાંજના આવે, એમ આ પુરુષ પણ જે કંઈ કાર્ય કર્યું એમાં એટલું સામાન્ય બોધ ન કહેવાય, પણ એને એટલું સરળ કરીને લોકો સમક્ષ પીરસ્યું, જે અશક્ય હતું પણ એમણે શક્ય કરીને બનાવ્યું. એવી ક્રાંતિ સર્જી પંચમ કાળની અંદર કે ચોથા કાળમાં કાળના સિદ્ધો અત્યારે કદાચ બહાર આવે તો એમને પણ વિચાર થાય કે આવો કયો પુરુષ આ કાળમાં આવ્યો કે જે અમે આટલી મોંઘી મૂલ્યવાન વસ્તુ આપવા છતાં પણ અમારી પાસેથી ન લેતા એ પુરુષ પાસે સહેજે સહેજે જઈને લઈ આવતા હતા. સાહેબ, મોક્ષ જોઈએ છે, આપની પાસે છે, આપ આપો. એટલી ક્રાંતિનું સર્જન આ પુરુષે કર્યું. તો કદાચ મને લાગે છે કે હજી મોક્ષે ન જનારા, કદાચ ચોથા કાળમાં પ્રવર્તતા જીવોને તે સમયે પણ આશ્ચર્ય પ્રવર્તતું હશે. એવો આ પુરુષ આપની સામે બેઠો, આપના જેવો થઈને. મજા તો એ છે કે આપના જેવો થઈને, કોઈ લાંબી મોટી વાત નહીં, શાસ્ત્રની ગૂંચવણ નહીં, તપનું કોઈ એવું પ્રધાન નહીં કે જે મારાથી ન થાય. અરે કે તું ન છોડી શકે તો કાંઈ નહીં, ખાલી જ્ઞાન કર. પર પદાર્થ તારાથી છૂટતું ન હોય તો એનું જ્ઞાન તો સમ્યક રાખ, સાચું રાખ. આટલી સહેલી પદ્ધતિથી આ પંચમ કાળની અંદર એમને ખ્યાલ હતો કે ચોથો કાળ તો એક સરળ પણ હતો, સગવડો પણ ઘણી હતી, સંપન્ન સહિત હતું બધું. અત્યારે તો આ પંચમ કાળ છે, લોકોને આકરવું પડશે. એટલે એ રીતે બોધ એમણે આપ્યો કે જે સહજ, ચાર ચોપડી ભણેલો તો ખરો, પણ કુટુંબમાં સવારનું હોય ભોજન તો બપોરની ચિંતા હોય, એવા ઘરમાં પણ આ પુરુષે પ્રવેશ કરી અને એમણે એવી ક્રાંતિ કરી કે એમાંથી પણ કેટલાક જીવો એકા અવતારી પણ પામ્યા છે અને કેટલાક હવે પામશે. એના પણ આપણને સરનામાને ઠેકાણા આપ્યા છે. જે કાલે જી મહારાજે પાવન ગીરા અને પ્રશાંત ગીરાએ આપણને જે કાંઈ પીરસ્યું છે એ બધા એ જીવો છે કે જે કૃપાળુદેવના પરિચયમાં આપી અને સહેજ બોધ પામ્યા છે. આપે જોયું કાલે કેટલો બોધની ગહેરાઈ હતી. તો કે કાંઈ નહીં સાહેબ, આમ પાણી દેખાતું હતું માટલામાં, એમ દેખાયા કરે. આ મોક્ષ, આ સિદ્ધ દશા. એવી સરળ ભાષામાં પત્રો લખાણા, એના ઉત્તર આવ્યા અને બાપુ જીવોનું કામ થઈ ગયું. આવો પુરુષ અત્યારે પણ આપણી સામે પ્રત્યક્ષ છે. આમાં પ્રત્યક્ષ છે અને તેમાં કોઈ વાત અતિશયોક્તિ ભરી નથી અને એવી કોઈ બડાઈ પણ નથી હાકી, કેમ કે એમણે તો લખ્યું નથી. લખનાર તો તમારા મારા જેવા હતા, પણ જે પામ્યા છે એમનાથી, એમના વચનામૃત આપણે જેને કહીએ છીએ
એમાંથી ખરેખર અમૃત તો જરે છે. અમે તો ખાઈએ છીએ પ્રભુશ્રી વારે ઘડીએ કહેતા, વચનામૃતનું પાનું ફરે ને સોનું ખરે. એના જેવું જો સોનું જોઈએ છે, આવું છે. તો એવા આજ ક્રાંતિકારી શ્રીમદ રાજચંદ્રને આપણે જરાક જોઈશું. બાકી મૃત્યુની છેલ્લી ઘડી તો આપણને બધાને ખબર છે, પણ ખરેખર એ મૃત્યુવંત છે જ નહીં, આપણી વચ્ચે જીવે છે એ પુરુષ. તો શા માટે આપણે મૃત્યુના ઊંડા ગહેરાઈમાં જઈ અને આપણા મનને ઢીલું પાડીએ? નહીં સાહેબ, આપ તો અમારી સામે જ છો, અમારી સાથે જ છો, અમારી સંગાથે જ છો. આપનું એક એક વચન પ્રભુ અમને એમ થાય છે કે આપ વચનામૃતમાં નહીં, અમારી સામે બોલી રહ્યા છો. એવો આભાસ પણ ઘણા જીવોને થાય છે. તો એવા પુરુષનું આજે આપણે ક્રાંતિકારી જે એમને નામ આપવામાં આવ્યું છે, તો એની વાત જરા કરશું. એક એક વાક્યના બોલ હશે. આજે પ્રવચન એ ટાઈપનું હશે, એક એક વાક્ય સમજાય એવી શૈલીમાં છે. ખરેખર ન્યાય કોને કહેવાય? આટલા દિવસ સુધી જૈન ધર્મની અંદર શાસ્ત્રોના પઠન પાઠન પછી પણ જેને ખબર નહોતી પડી એવા ન્યાયના કેટલાક વાક્યો, કેટલાક તો હું કહું છું, પણ થોકબંધ વચનામૃત ખોલો અને એનું પૂરું કરો. જ્યારે શ્રવણ ત્યાં સુધી આગે ખબર ન પે એડિયું ઘાલ્યું આજુ ખરેખર એનમે અચીવને કેનમે ન્યાય અને ન્યાયને નય અને નયને પાછું હે ઉપાધિની જંજાણમાં નહીં પડતા. એટલું સાદી ભાષામાં આપણને આ પુરુષે બોધ આપ્યો છે. અમે તો એમ સમજીએ તે સમયે ભલે કદાચ સેંકડો હશે કે હજારો હશે, આ કાળમાં લાખો જીવો આમને પામે, આ વાતને સમજે, એમાં જરીએ આશ્ચર્ય નથી. કારણ કે અત્યારે તે સમયના જે પુરુષો હતા એમાં અભ્યાસનો ક્રમ ઓછો હતો. અત્યારે તો અભ્યાસ કેટલો છે આપણને. યાદશક્તિ પણ પહેલાના સમયમાં નહોતી એટલી છે. અને એ યાદશક્તિ રહેવાનું કારણ એક જ છે, એક તો આ પુરુષને ઓળખવાની મારામાં કંઈક શક્તિ પ્રદાન થઈ છે. બીજું એ છે કે મને રોટલાના વાંધા નથી, રોટલા મળ્યા કરે છે. એટલે મને એક જ કામ છે, આ પુરુષના જ્ઞાનમાં રમવાનું અને પોતાના જીવનમાં ક્રાંતિનું સર્જન કરવાનું. બે કામ રહ્યા છે. ખરેખર આટલા ચોથા કાળની અંદર ન્યાયને સમજવા માટે પંડિતોને અને મુનિઓને પણ જે જજુમવું પડતું હતું, એ આ પુરુષે એવી ક્રાંતિ સર્જી છે અધ્યાત્મમાં કે ન્યાય તો શું, પણ નયના, જ્ઞાનના, જ્ઞેયના, અરે એક સમયની અવસ્થા સુધી પહોંચવાવાળા પણ આ કાળના જીવો અત્યારે કૃપાળુદેવ પાસેથી આમ પસાર થઈ ગયા છે. તો એ ન્યાય અને એ ન્યાયરૂપ પુરુષને અહીંયા નામ આપશું આપણે, કે ન્યાયરૂપ પુરુષને આ રત્ન જેવો ખજાનો લૂંટાવ્યો અને જે ન્યાયપણે પામીને પોતાના આત્માનું કલ્યાણ કરીને ગયા છે, એવા બધા જ આત્માઓને હું અનંત કોટી વંદન કરું છું પ્રભુ. અને શરૂ કરીએ છીએ આપણે. ન્યાય નહોતું સમજાતું, કૃપાળુદેવે પોતાના જીવનથી સમજાવી દીધું, જીવીને સમજાવી દીધું કે આ ન્યાય છે. અને ન્યાય શીખવા માટે તે સમયે મોટી કોલેજો નહોતી, પણ ઘણા બધા અભ્યાસુઓ ત્યારે ચોથા કાળની અંદર આ ન્યાય પાછળ ખરેખર એકદમ જેને કહેવાય કે ગાંડપણની જેમ અભ્યાસ કર્યો છે. અમને તો આશ્ચર્ય થાય છે કે આ પંચમ કાળની અંદર ન્યાય સમજવો એટલે કૃપાળુદેવનું કોઈ પત્ર વાંચો, ન્યાય હી ન્યાય છે. ન્યાય એટલે શું સમજાણું? કે શું આત્મા છે અને શું આત્માથી પર છે, એના વચ્ચેનો જે ભેદ સમજી શક્યા એને અહીં ન્યાય કહેવામાં આવે છે. અનંત શાસ્ત્રો અસંખ્યાત સાઈ વાપરીને, કાગળ વાપરીને જે લખવું પડે એને પોતાના જીવનના આચરણમાંથી બતાવી દીધું કે આ ન્યાય છે. કેટલી સરસ આપણને જે અત્યારે મળ્યું છે તો કોઈ અદ્ભુત છે. પોતે જ્યારે હતા ત્યારે જે નહોતું મળ્યું તે અત્યારે આપણને એમના વચનામૃત પ્રત્યેના પ્રેમના કારણે મળે છે.
કારણ કે ત્યારે વચનામૃત બહાર નહોતું પડ્યું, છૂટા છૂટા પત્રો હતા. તમારું પત્ર આમને ન મળે, આમનું પત્ર એમને ન મળે, મારા પ્રશ્નોનો ઉત્તર અહીંયા ન મળે, મારા પ્રશ્નોનો ઉત્તર આમની પાસે ન મળે, બધા જ મળ્યા હતા કૃપાળુદેવને. પણ મારી પાસે તો એક એવું શાસ્ત્ર છે જેના બધા પ્રશ્નોના ઉકેલે વચનામૃતની અંદર બધા જ પુરુષોના મને મળે છે. પ્રભુ, હું તો ભાગ્યશાળી છું. ન્યાય શું, નીતિ એ પણ મળે છે, હેગ ને ઉપાદેનો બોધ મળે છે, ધ્રુવ પર્યાયો જે કંઈ જોઈએ તે બધું જ શાસ્ત્રોમાંથી મળી રહે છે. અને એ શાસ્ત્રો બીજા કોઈના જ નથી. એ ખરેખર અનુભવ પુરુષ કરી અને જેટલા પણ થયા એમનું નામ આપણે અનુભવ. એ અનુભવ પુરુષ કૃપાળુદેવના પરિચયમાં આવ્યા પછી એમના વાતોનું શ્રવણ કરીને એક અક્ષર પણ કાને પડ્યો છે એવા જીવો પણ પોતાના આત્માના કલ્યાણના માર્ગે એટલી શાંતિથી વયા ગયા છે. અને એક જ ધૂન, મારે જેમ આત્મા એક જ તેમ આત્માને આપનારો એક જ, બીજો નહીં. કેટલી ચિંતા ઘટી ગઈ. આખા ચરોતરમાં આ જ વાત, આપવા વાળું એક જ ને મારો આત્મા એક જ, બંનેની સંધિ થતી ગઈ અને અમે આત્મદર્શન પામતા ગયા. કોઈ મોટા શબ્દોની જરૂર ન પડી. ઘર છૂટ્યું, સંસાર છૂટ્યું, ઘરના છૂટ્યા, ધન છૂટ્યું, એક હાથમાં રહ્યો તો આ પુરુષ હાથમાં રહ્યો. એવા કેટલાય પ્રસંગો આપણને પ્રસંગ બુકમાંથી મળી રહે છે. બસ આપણને ખાલી થોડીક એમાં પ્રમાદ રહિતપણે ચાંચ ડૂબોવાની છે. કોઈને કહેવા માટે નહીં, કોઈને લખવા માટે નહીં, કોઈને બેસીને વાત કરવા માટે નહીં, મારા માટે છે. અરે જેનું કાવ્ય પણ કાવ્યપણું પામ્યો. આપે હમણાં જોયું હશે, જી મહારાજનું આજે પૂજન જોયું હશે. તમને લાગે છે આ કોઈ પંડિત સિવાય બીજો લખી શકે કોઈ? આટલા શબ્દો ગહેરાઈ અને છતાં કેટલી સાદાઈ. વાંચ્યું છે આપણે શાંતિભાઈ જી મહારાજનું? માનો તો ઘણો છો જી મહારાજને, પણ એમનું વાંચ્યું છે આ પૂજન, તીર્થંકર પરમાત્માનું પૂજન. એટલે તીર્થંકર પરમાત્માનું નહીં, પણ પરમ કૃપાળુ આપણા તીર્થંકર. સોરી, આવી ગયું તો શાંતિ તો લઉં. પરમ કૃપાળુ દેવનું આજે જે પૂજન એમને જે રચ્યું છે, જોયું છે, વાંચ્યું છે, નથી વાંચ્યું. જો આ તકલીફ છે. હું કૃપાળુ દેવને માનું છું, હું આમને માનું છું, હું આમને માનું છું, પણ માન્યાનું ફળ મને નથી મળ્યું. માન્યું કેમ કહેવાય? જેટલી ફુરસદ ત્યાં હતી બેઠે બેઠે ઓલા સોફા ઉપર, એટલી ખરેખર જો અહીંયા કાળ ગાર્યો હોત ને તો આજે ખરેખર જીવો કેટલાય નિહાલ થઈ ગયા હોત. બસ આટલું જ કરવાનું હતું. શાંતિભાઈ, તમારા માટે તો અહીંયા આવ્યા. તમે કીધું કે સાહેબ ભુજમાં કરજો તો જરાક મને ઠીક પડશે, તો ભુજ આવ્યા. એમની વાત હતી. અમે તો લાંબે જોતા હતા, ભદ્રેશ્વરને અહીંયા આ બાજુ ને આ બાજુ આશ્રમ જોતા. અને પછી એમણે મદદ બી કરી, સારી જેવી મદદ કરી, પણ પછી પોતે જરા પ્રમાદમાં વયા ગયા. આ પ્રમાદનું કારણ તો કે છે કાવ્યપણું પામ્યો. કાવ્યને કોઈ સમજાવવાની કોઈને જરૂર પડી, એના કોઈ પંડિતને બોલાવવાની જરૂર પડી નહીં. આજે તમે જે પૂજન કર્યું, તમને કયું શબ્દ નથી સમજાણું કયો? ઈમાનદારીથી કયો બહેનો ભાઈઓ. આજે જે તમે પરમ કૃપાળુ દેવની પૂજા કરી એમાં કયું શબ્દ તમને સમજાયું નથી? એવું એક શબ્દ કાઢીને બતાવજો અમને, તમને આ નથી સમજાયું. કંઈ છે જ નહીં. આપણે જાણકાર કોઈ કૃપાળુ દેવ સાથે પૂજન કરીએ છીએ ને, જાણકાર વાતો કરતા હોઈએ એવી ભાષામાં, છતાં એ શબ્દોની ગહેરાઈ તત્વ સુધી પહોંચે છે, આત્મા સુધી પહોંચે છે, તમને હલબલાવી નાખે છે. અને આમ સાવ સાદા શબ્દો. ઠકુરાઈ સમજાય તમને? ઠકુરાઈ એટલે શું? આ શબ્દ વાપર્યો છે એમણે આજે. અહો તારી ઠકુરાઈ. ઠકુરાઈ એટલે શું?
જેણે આત્મા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રદાન કરી હોય, એવો જેનો આત્મા બળવાન હોય, દેહ પણ એવું બળવાન હોય, શાસ્ત્રનું જ્ઞાન પણ એવું બળવાન હોય, તપમાં પણ બળવાન હોય, એનું નામ ઠકુરાઈ છે. અહો તારી ઠકુરાઈ આવે છે શબ્દ. હતું આજે કાંઈ થયું અંદરમાં ગડગડ 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 થયું કે નહીં? હાલી શું ઠકુરાઈ? ઠકુરાઈ શબ્દ આવ્યો છે રજવાડામાંથી. કારણ કે રજવાડાનું એક નાનું છોકરું પણ ઠકુરાઈ તરીકે હોય. એ બહાર ઢીલો ન પડે, કોઈની પાસે પીપરમેન્ટ માગે નહીં, જૂંટવી લે. નહીં સમજાણો? કોઈ રાજા મહારાજાના મહેલનો દીકરો બહાર નીકળે ને એને કોઈ પીપરમેન્ટ બતાવે ને ચાવતો મોઢામાં ને આમ કરે તો 2 તમાચા આપીને એના હાથમાંથી જૂટી લે. છે શક્તિ તમારી કૃપાળુદેવ પાસે જૂટવવાની? ચૂંટવી લો એમને. તૈયાર બેઠો છે લૂંટાવા. અહો તારી ઠકુરાઈ. મને શબ્દ જ રાખ્યો જી મહારાજ. ભૂખ લે. પહેલા લીધો. સદગુરુ દેવ ચરણ કમલોમાં પદ્મ પુષ્પ વિકસાઈ. પોતાનું નામ લખ્યું છે. ખ્યાલ આવે છે? એ તમને બધાને આવ્યું? હા, તો એમને ધન્યવાદ આપ્યા. હા, એ તો તમારી એ જ છે બાપા. ન્યાય એનું નામ જ છે. એનું નામ જ ન્યાય છે. પોતે કરે છતાં પોતે કે નહીં કે અમે કર્યું છે. આ પુરુષની દેન છે. અને એ જ ખરેખર સત્ય છે. જેણે મોટાઈ માની એ પાછો પડશે. ચોખ્ખી વાત છે. મોટાઈ કરીને બીજાને બતાવવી એનો તો કોઈ પત્તો નહીં ખાય આ કાળમાં. સમજી લેજો. પોતા માટે સંપત્તિ છે. પોતે મેળવેલી પોતા પાસેની સંપત્તિનો પોતે માલિક થાય. બીજાને કે આના માલિક તમે થાવ, એ તો રખડપટ્ટી છે. કીધું સમજાણું? હું કંઈક લખું થોડું ને બતાવું જાજાને, રખડપટ્ટી છે સાહેબ. તારા માટે છે. તે લખ્યું છે તારા માટે. પહેલા યુઝ કર. પહેલા તો કહેતા માસ્ટર પી કહેતા તો કે તું બીજાને આપે છે તે વાંચ્યું, તું સમજ્યો? તો કે ના સાહેબ, બસ મારી તો કલમ ચાલી લખી. કવિ એમ નહોતા કરતા. સાચા કવિઓની એ રીત નહોતી. સાચો કવિ તો પહેલા એમાં છે ને ફૂલો ચૂંટી કાઢે. જેટલા બી સુગંધી ફૂલ હોય ને એ કવિતામાં, એ પોતે સુગંધ લઈ લે એની, એને માણે પછી એની પ્રભાવના કરે બહાર. એમાં જી મહારાજે આજે લખ્યું છે એ તમે એમ નહીં સમજતા કલમ ચાલી છે, પોતે ચાલ્યા છે. સદગુરુ દેવ ચરણ કમલોમાં પદ્મ પુષ્પ વિકસાઈ. વિકાસની યાત્રા જે કરી શકે ભીતર આત્મામાં, વિકાસની યાત્રા, એને શબ્દોની સાથે કોઈ મતલબ નથી બિલકુલ. શબ્દ જે લખાય તે એમને ચિંતા હોતી નથી. પછી લખે છે તુજ અહો અહો શ્રી રાજેશ્વર અહો તારી. ઠાકોરે શબ્દ કોના માટે વાપર્યો? તમારા મારા માટે નહીં. તમે રાજી થયા હશો તો કે જી મહારાજે આપણને આ બહુ જાડેજા કહી દીધા છે. જાડેજા એટલે રાજા મહારાજાઓના ઘરમાંથી મોટો થઈને હું આવ્યો, હું બહાર, એ રાજામાં. પણ ઠાકોરાઈ શબ્દ કોના માટે વાપર્યો? તમને ખ્યાલ છે? કૃપાળુ દેવ માટે ઠાકુરાઈ શબ્દ વાપર્યો છે. મને કીધું, રાકેશભાઈએ મને કીધું, મને કહ્યું કે આ શબ્દ, મેં કીધું સાહેબ પત્રોમાં આવે છે ક્યાંય એ ખબર નથી, પણ ઠાકુરાઈ શબ્દ જે છે એ કવિઓ ઘણી વખત લખે છે ઠાકુરાઈ. તો કે બહુ સરસ. એમને આ એક કવિ ત્યારે આજથી મને લાગે છે 15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં એમને આ આટલી ખાલી 2 લીટી બધા મેં કહ્યું જોયું આ. મને કહે કે કોણે તમારી પાસે ઓલા છે એ? મેં કીધું હા એ જ છે. એમાં મને કહે કે નામ ભૂલી ગયો છો. મેં કીધું કાંઈ નહીં, હું પછી કહીશ, અત્યારે નામની જરૂર નથી. તો કે છે અહો અહો શ્રી રાજેશ્વર અહો તારી ઠકુરાઈ. ઠકુરાઈ કહી પણ શકે કે જે પોતે ઠકુરાઈ થવાના પ્રયત્નમાં રોકાયો હોય એ કહી શકે.
માત્ર લખવા માટે લખે એને ન્યાય ન કહેવાય, તો અન્યાય છે. હોય એક બીજું લખે અને ત્રીજાની વાત કરે એ તો પ્રભુ ખોટું છે. તો અહો તારી ઠકુરાઈ, તુજ ચરણાંબુજ ગાતા ધ્યાતા ઘર ઘર હર્ષ વધાઈ. અને સદગુરુ દેવ ચરણ કમલોમાં પદ્મ, બોલો બોલો, પદ્મ, શું છે પ્રભુ. તો એવું છે, કાવ્યને કાવ્યપણું મળ્યું. કાવ્ય પોતામાં રમતો થયો એનો અર્થ કે કાવ્ય તો મેં લખ્યું, પણ એ કાવ્ય મારામાં રમતું મેં કર્યું. તો આ ક્રાંતિ પરમ કૃપાળુ દેવે લખવા માટે કોઈ વસ્તુ લખી નથી. આવી ક્રાંતિનું સર્જન થતું રહ્યું અને કલમ આગળ વધતી ગઈ. ઉમાશંકર જોશીએ કીધું કે હું તો ગુજરાતીનો ખાસ સમજતો હતો અને મારામાં તો એમ લાગતું હતું કે કવિ તો શક્તિની કોઈ શિખર છે, પણ આ પુરુષનું પુસ્તક આપતા એમ થયું મને કે મારી તો કાંઈ પોઝિશન જ નથી પ્રભુ. હું આ પુરુષને ખરેખર ધન્યવાદ આપું છું કે આ પંચમ કાળની અંદર આવું ગુજરાતી મેં તો કોઈ સ્વપ્ને નહોતું વિચાર્યું. તમને ખ્યાલ નથી આવતો, મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે ગુજરાતી ચાલે છે. એટલે અમે બીજી ભાષા, જી મહારાજની અમે બીજી તમને ભાષા શીખાડતા જ નથી, ગુજરાતીમાં જ પ્રવચન આપીએ છીએ, બીજી કોઈ ભાષામાં નહીં. કેમ કે ત્યાં જવું છે તો ત્યાં ગુજરાતી ચાલે છે, અને ગુજરાતી એટલું સરળ ચાલે છે કે એની કદાચ શબ્દોની હાર્ડનેસ હશે પણ અર્થ તો સાવ સાદો ને સીધો છે. તો અહીંયા કહે છે કાવ્ય કાવ્યપણું પામ્યો, અલંકારને અલંકાર સાંપડ્યો. તમે જ્યારે શણગાવરો છો ને ઘરને, તમારા લગ્નમાં જાઓ ત્યારે બહેનો સાડી પહેરો, સારી દાગીના બધા પહેરો, તો અમને કહેશો તમે સારા લાગો છો કે તે સમયે નેકલેસ સારો લાગે છે. 10 લાખનું નેકલેસ તમે અહીંયા પહેર્યું હોય તો એની સુંદરતાએ તમે સુંદર છો કે તમારી સુંદરતાએ તે નેકલેસ સુંદર લાગે છે? કદી વિચાર કર્યો છે? પુરુષોને પૂછીએ છીએ, સૂટ બૂટ પહેરીને જાઓ છો રિસેપ્શનમાં, ત્યારે તમે સૂટને તમે કદી કોઈ દિવસ જોયું કે હું સુંદર લાગુ છું કે સૂટ પહેરેલો સુંદર લાગુ છું? ન પહેરું તો શું અસુંદર લાગતો તો ત્યારે ને હવે સુંદર લાગુ છું, કદી વિચાર પણ કર્યો છે એવો? બેનો સાડી પહેરો છો 20,000 ને 40,000 ને હવે તો 50,000 ની, તો 50,000 સાડીની કિંમતે તમે સુંદર લાગો છો કે તમે સુંદર છો તો સુંદર લાગો છો? પહેરાવો કોઈકને ખબર પડશે કેટલી સુંદર લાગે છે. એમ પ્રભુ તો પોતાની સુંદરતા એ સુંદરપણું છે. તો એ સુંદરપણું આવા સંત મહાત્માઓ કે જેમને કવિત્વ શક્તિ છે, અને એક વાત શીખી લો જીવનમાં, કવિ બનતા શીખો. ન આવડે તો પણ પાના ફેરવો, એક નોટ બગાડો 80 પાનાની, પહેલા 40ની બગાડજો, પછી 80ની, પછી 120ની, પછી 160ની, પછી 180ની ને પછી 200ની નોટ બગાડજો. કંઈક ને કંઈક લખો. અમે પહેલા પણ 3 વખત કીધું છે આ વાત. કવિત્વ શક્તિ મેળવવાનો ભીતર તમારા જ્ઞાન પાસેથી માંગણી કરો. કંઈક ને કંઈક રચો, કંઈક ને કંઈક લખો, કંઈક ને કંઈક તમે કલમને અને તમારી પાસે બુક પડેલી છે ને આપતા રહ્યો. લખવાનું બંધ ન કરો. ભણ્યા છો તો લખવાનું બંધ ન કરો, કંઈક ને કંઈક લખો. નહીતર કેવું થાય હવે, જગ પાવન કરતે અવતર્યા, અન્ય માત ઉદરનો ભાર. પછી તમારે પૂરું કરવું પડશે. જીવ્યું ધન્ય તે, આ જીવન જીવો ત્યારે કામ થશે. જાણે સંત સલોણા તેહને, જો હવે વાત આવે જેને હોય છેલ્લો અવતાર, જીવ્યું ધન્ય તેહ. જીવી તો ઢોર પણ જાણે છે
જીવી એક ફરિયાનો જીવી જાણે છે, કૂતરો પણ જીવી જાણે છે, કોઈને આવવા નથી દેતો પોતાની શેરીમાં. પણ આપણે તો મનુષ્ય છીએ. જીવ્યું ધન્ય તેહનું. આપણે જીવીએ છીએ તો આપણને શક્તિ મળી છે લખવાની. લખો, આખો દિવસ લખતા રહો. કવિત્વ શક્તિ નથી છતાં પ્રયત્ન કોઈ દિવસ કર્યો? સાલું પચતું નથી. મને તમે મગની દાળનો શીરો તો બનાવ્યો, પચતું નથી તોય ખાધું કે નહીં? મને કહેશો તમે ખાધું કે નહીં? ઘરે બનાવ્યું તો કે રહેવા દીધું? હજી જરાક આંતરમાં આમ છે કે પચશે નહીં તોય ખાધું કે નહીં? કેમ બોલ્યા નહીં કઈ? ખાધું કે નહીં? ખાધું. તો પ્રભુ નથી ખબર મને કવિતા કરશવાની, પણ બનાવવાની કોશિશ કરી ક્યારે? અચ્છા, શબ્દો પણ ક્યારેક આપણને ગુમરાહ કરતા હોય અંદરમાં, તો એને કદી પણ ઘરે જઈને પહેલું કામ એ કર્યું કે પહેલું જ ઘર બહારથી આવ્યા, ભૂખ લાગી હતી, સીધા રસોડામાં? હા, બોલો શું કર્યું પહેલું કામ? કદી એમ થયું કે ચલો આજે લખું તો ખરું, એક બે શબ્દ તો લખું? શાંતિભાઈ લખ્યું કદી બે શબ્દ, એક લખાણા? હા, રવિભાઈ લખો છો તમે? લખો, લખો. આજે આપણને પરમ કૃપાળુ દેવની વાત કરવી છે કે એ પુરુષ જ્યારે અહીંયાથી આજે ગયા છે ત્યારે શું સ્થિતિનું સર્જન થયું, એમની જોડે રહેલા પુરુષોને પૂછો તો ખબર પડે. રત્નરાજ મુનિને પૂછો, એમના પદ સાંભળ્યા છે? રત્નરાજ મુનિ પ્રસંગ ખબર છે? અને પછી જે એમણે વિરહના પદ લખ્યા છે, વિરહો નહીં રે ખમાય, રાજ તારો વિરહો નહીં રે ખમાય, બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, આપ પ્રયાસે દૂર થાય. આવા બધા પદો લખ્યા છે રત્નરાજ સ્વામીએ, છે સ્વાધ્યાય સંચયમાં. અને આમાં બી છે, આપણે મૂક્યા છે. કવિની પીડા આપણા જીવનને ક્યારેક ઉત્સાહમાં લઈ જશે. કવિની પીડા આપણો ઉત્સાહ વધારી દેશે. આપણી ટેવ નથી, આપણને કવિતા બવિતા ફાવે નહીં. અમે તો કહીએ કે લખો તો ફાવશે. લખવાની કોશિશ કર્યા વગર ફાવ્યું નહીં. મગની દાળનો શીરો પચતો નહોતો, પણ પછી ઘરવાળાએ બનાવ્યો તો ખાધું કે નહીં? પછી ક્યાં ચિંતા હતી? પેટમાં પડ્યું પછી પચશે, એનું કામ એ કરશે. પચાવવા નતરે આપણે ક્યાં જઈએ છીએ? બધું ખાવ છો એટલું પચાવવા જવું પડે છે ભાઈ. હે, જો જોઈએ તો ખરા શું થયું, જરા ટ્યુબ નાખીને જોયું તો પચ્યું કે નહીં, પછી ખાઈએ. હે, આવું તો ઘણું બધું કરીએ છીએ. સુસ્તી, બેચેની, પ્રમાદ, આ બધી જ ચીજો જીવનની અંદર એટલું નુકસાન કરે છે આપણને, એનો હિસાબ આપણી પાસે નથી. ખરેખર કોઈક સર્જનહારને પૂછો આજે કરતો હોય તેને, તો તમને ખ્યાલ આવશે. કેટલા પણ દાખલા આવે છે. એક નાનો છોકરો ક્યાંક જંગલમાં જન્મેલો ન્યાયાધીશની ખુરશી ઉપર બેઠો છે. કેટલાક ઠોઠ નિશાળિયા બિલકુલ ચોથી ચોપડી સુધી ફેલ થયેલા આજે કઈ ભૂમિએ પહોંચ્યા છે ને કયા સ્ટેજ ઉપર બેઠા છે. આ વાંચો છો કે નહીં ક્યારે? કે ઘરનાને જ રોજ વાંચો છો? આ બધું સાહિત્ય વાંચો છો કે નહીં? લ્યો છો કે નહીં? બહુ જરૂરી છે. તો અહીંયા કહે છે કે અલંકાર ને અલંકાર સાંપડ્યો. જો આ બધું પહેરવું હોય ને તો થોડુંક શરીર પર સુદોડ જોઈએ, બેડોળ ન જોઈએ. અને સુદોડ શરીર જોઈએ તેના માટે કેટલીક બધી આપણા જીવનની અંદર કંટ્રોલ, ખાવામાં કંટ્રોલ, ઉઠવામાં કંટ્રોલ, નાવા ધોવામાં કંટ્રોલ, ફરવા હરવામાં કંટ્રોલ, બોલવા ચાલવામાં કંટ્રોલ. હા, બધી ચીજે કંટ્રોલ જોઈએ, ત્યારે જીવન ઘડાય છે. વચનામૃત માત્ર વાંચ્યા કરશો ને આ ચીજથી પર રહી જશો તો અહીંયા કહે છે કૃપાળુદેવ કે અલંકાર ને અલંકાર ત્યારે સાંપડે કે પોતે અલંકારપણે રહી શક્યો હોય. કાવ્યપણું રચવાનું પણ કોઈ નવી વાત નથી, રચી શકો છો, પણ એના માટે આપણે પ્રયત્ન જ નથી કર્યો, ક્યારે કેવી રીતે રચી શકીશું? એમને એમ
એમને એમ રચાશે? પેન્સિલ નહીં લઈએ, નોટ નહીં લઈએ, એ પ્રસંગ નહીં લઈએ તો એમને એમ રચાશે? જેટલા કવિઓ થયા છે ને એમને નાનપણથી આ ટેવ પડી છે તો અત્યારે કવિત્વ શક્તિ પ્રાપ્ત કરી શક્યા છે. ફિલોસોફર પણ નાનપણથી જ એનું જન્મ થાય એની જોડે નહીં, પણ જ્યારે પોતે કંઈક સમજણો થાય ત્યારે એ પ્રવૃત્તિમાં જોડાતા એને ખબર પડે કે હું આમાં માહિર થઈ શકું છું, એટલે પછી એ લાઈન લે અને કાર્ય કરે. ચાલો, રસમાં સુધારસનો સ્વાદ આવ્યો. પેલા રસ ફીકું લાગતું હતું. કેરીનો રસ અત્યારે પણ ઘણાને ફીકું રાખે છે, કેમ કે જીભ ન હોય બરોબર તો પેટ બરોબર નથી. તરત ખબર પડે છે કે નહીં તમને? હા, આજે સ્વાદ નથી આવતો તો સ્વાદમાં ખોટું શું છે? એ વસ્તુ ખોટી નથી, તમારી જીભ માત્ર ખોટી છે કે બીજું કંઈ છે? ખાલી જીભ જ ખોટી છે કે બીજું કંઈ છે? મને કહેશે કોઈ? તરત જ ખ્યાલ આવે કે પેટમાં કંઈ ગડબડ છે, એનાથી જીભ ખરાબ થાય છે. પડી ખબર? પાકું છે ને? તરત જ ખ્યાલ આવે. તો કે જીભ ખરાબ છે એનો મતલબ એમ કે જીભ ખરાબ નથી, પણ જીભને કનેક્ટેડ જે મારું પેટ છે, હોજરી છે મારી, એમાં કંઈ ગડબડ છે, તેને લીધે આ મોઢું મારું બગડેલું છે. આવા કેટલાય વિચારો કરતા રહો જીવનમાં આગળ વધવાના, અને સંતોની ભૂમિમાં પ્રવેશ કરો ત્યારે આ બધા પ્રશ્નોના ઉત્તર તમને જાણવાની જિજ્ઞાસા થાય, સમજવાની જિજ્ઞાસા થાય, ત્યારે સંતોની નજીક જવાનો પ્રસંગ આવે. આપણે સંતોની નજીક કેમ નથી જઈ શકતા? કારણ શું છે? અત્યારે આવે કૃપાળુ દેવતા આપણે વાત કરવાની બે થઈ જાય, વાત ન કરી શકીએ. અમને લાગે છે કે અત્યારે કૃપાળુ દેવ આવે તો હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં, પણ આવે જેવા નજીક તમે વાત ન કરી શકો. શક્તિ જોઈએ છે, અને એ શક્તિ માટે અભ્યાસ જોઈએ છે, અને એના માટે સમજણ જોઈએ છે. સાહેબ, આજ તો કૃપાળુ દેવનું જન્મદિવસ, દેવસર્ગ દિવસ છે ને આ બધું કેમ લ્યો છો? ભાઈ ગયા નથી, અહીંયા છે. આજે એમનો દેવસર્ગ નથી, અને છે તો કદાચ દેવસર્ગ છે તો દેહ એમનું નથી, અને નહોતું એમણે માન્યું તો આ મારું છે જ નહીં. હજી શેનું મરણ, મૃત્યુ શેનું? જીવંત પુરુષ છે, અમે તો કેટલી વખત કહીએ છીએ. રાતના એમના નામની એક માળા લેજો, સજાત્મ, અંતરથી એને તમે ખરેખર જીવનમાં જેટલું બને તેટલું જેટલી વાર ગણો તેટલી વાર એને તમારા હૃદયની સાથે મિલાન કરજો. સ્વપ્નમાં ન આવે તો મને ઠપકો આપજો. ઘણા ફરિયાદ કરી, સાહેબ સ્વપ્નમાં આવતા જ નથી કૃપાળુ દેવ. આવે ક્યાંથી? તમે હૃદય સુધી પહોંચાડવાની જવાબદારી તમારી હતી, પછી સ્વપ્નમાં પહોંચવાની લઈ જવાની એ હૃદયની ક્રિયા હતી, તમારી ક્યાં ક્રિયા હતી? તમે તમારી જ ક્રિયા પૂરી નથી કરી, કેવી રીતે આવશે? સાહેબ હમણાં ઘણા દિવસ ત્યાં સ્વપ્નમાં આવ્યા જ નથી કૃપાળુ દેવ. આજે આવી જાય તારી તૈયારી હોય તો. ઘરમાં કોઈ નાનું મૃત્યુ થયું હોય, કેટલા દિવસ એના સપના આવે છે. છાયાને ભાસ પણ થયા કરે, ભાસ થયા કરે. આમ પછી અરે આ કેમ આવું શું થયું, કેમ થયું આ? ભાઈ તને એમના પ્રત્યે વિશેષ રાગ હતો, એ રાગના કારણે એ વ્યક્તિ તારા અંતરમાંથી જતી નથી, બહાર નથી, પણ અંતરમાં તો ભરી પડી છે. એવી રીતે અંતરમાં આપણે ક્યારે કૃપાળુ દેવને રાખ્યા કે સપનામાં આવે? મોટા જોગેશ્વર તેને જેને સ્વપ્ને ન આવે, તે મારા મન મંદિરિયામાં માણે. પછી હરિનો નહીં, પછી લીધી બરાબર. હા, હરિનો રસ પૂર્ણ પીધો. હા, જેણે હરિનો રસ પૂર્ણ પીધો હોય ને એને સપના આવે હરિના, ભગવાનના, અને જીવન ધન્ય બને. સ્વપ્નમાં જે પુરુષ આવે ને એટલે તમારી ઊંઘમાં આવે છે, એટલે ઊંઘમાં પણ તમને જાગ્રત રાખે છે. એ પુરુષ ગયો નથી આપણાથી, ક્યાંય દૂર નથી ગયો, છે આપણી પાસે. તો રસમાં સુધારસનો સ્વાદ આવ્યો. એનો અર્થ
કે રસને સારી રીતે માણતા આવ્યું તો બસ એનો રસ ખરેખર આનંદદાયક થઈ ગયો. રસમાં સુધારસનો સ્વાદ. કર્માયેલી શ્રુતની જે બાર ફૂલ હતું ને, પેલે ઓલું શું કહેવાય ને, શ્રુત નહીં પણ કલી કર્માયેલી કલી મારા સ્વપ્નમાં એવી રીતે આવી કે આમ સોળે કળાએ ખીલેલી મારી સામે આવીને ઊભી રહી. પ્રભુ એવો સત્પુરુષોનો કોઈ વિશેષ યોગ થતો રહ્યો. અને ભીતર આવી તો ખરી, પણ નવ પલ્લવિત થઈને રહી ગઈ. નવ પલ્લવિત થઈને આમ સુગંધ આવવા માંડી. મુક્ત જીવન મુક્તપણે પ્રત્યક્ષ અનુભવાયું. ક્યારેક એક હું નથી, હું સાહેબ નથી, મારું ગામ દેવપુર નથી, મારા માવિત્રો આ નથી, મારા ઘરથી આ નથી, મારા બાળકો આ નથી, હું એકલો છું પ્રભુ. એવું ગહેરાઈથી ચિંતવન જેણે કર્યું હોય, પ્રભુ એ મુક્ત જીવનને અત્યારે પણ માણી શકે છે. માત્ર આપણે પ્રયત્ન નથી કરતા, એટલે પુરુષાર્થ આપણા હાથમાં નથી, કરવાનો પ્રયત્ન પણ કરતા નથી થાય એમ કરીને છોડી દીધું છે, તે છોડતા જ આવ્યા છીએ. કોઈ વસ્તુ આપણને પચતી નથી તો 7 વૈદ્ય બતાવીએ, 7 વૈદ્યને તો કે હા મને દૂધ ન પચે એ તો થાય જ નહીં, દૂધ તો મારે જોઈએ છે. 7 વૈદ્યોને દાદરા ચડીને થકવી નાખીએ આપણે કે ભાઈ તું કોઈ પણ રીતે મારે આ તો જોઈએ જ છે, કારણ કે મને કેલ્શિયમ ન મળે તો એ તો ન ફાવે, મને જોઈએ છે. ડૉક્ટરે કીધું કે જરૂરી છે ને તો ગોળીઓ ખાવી પડશે, તો એને મેળવીને રહીએ છીએ. આને મેળવવા માટે શું આપણે પ્રયત્ન કર્યો? આપણે ઘણી વખત કહીએ કે કૃપાળુદેવના આ વચનનો અર્થ નથી સમજાવતો. અમે પૂછીએ કે તમે કોને પૂછ્યું? કોઈને? તમારા વિશેષ જાણનારને કદી? બધું એમને એમ ચાલે છે. ઊભું મોલ કપાય છે, પાક આવ્યો નથી, ઉપર ફલી લાગી નથી, અને આપણે કાપવા માટે ખેતરે જઈને ઊભા રહીએ છીએ. ઘાસ હોય પછી તો બીજું કાંઈ ન હોય. પ્રત્યક્ષ અનુભવાયું, મુક્ત જીવન પ્રત્યક્ષ અનુભવાયું. અત્યારે પણ એ ભ્રમણાથી કદાચ પહેલા તમને લાગશે, પણ એમાંય આનંદ હશે, મુક્ત જીવ મુક્તપણે થઈ રહ્યો. ભક્તિમાં શક્તિ આવી. કૃપાળુદેવનું દેવોત્સર્ગ પછી આ બધી વધારો થતો રહ્યો, તેમાં શક્તિ આવતી ગઈ. પ્રભુ હું એકલો પડી ગયો, હવે તો મારી શક્તિ સિવાય મારી પાસે કોઈ બીજો ઉપાય નથી. શક્તિ આવતી ગઈ દિવસા દિવસે. પ્રભુ નથી, ઓહો મારે પુરુષાર્થ વિશેષ કરવો પડશે. તો શું કરું? તો કે બહુ પાકા કરું. હમણાં જો બધા પાકા કરી શક્યા કે નહીં? તમે જરી કામ સોંપ્યું તો બધા જ પાકા કરી શક્યા, પત્ર પાકા કરી શક્યા. તમારા શબ્દોને તમે ખરેખર પોતે કેટલા વખત ગોલ્ડન કર્યું? કદી એવું થયું હતું? તમારા લખેલા શબ્દોનું તમે ગોલ્ડન કરતા ગયા. મને ખબર છે, હું પત્ર લખું તો પતિનો પત્ર આવે, નાની ઉંમર હોય તો પત્ની કેટલા વખત વાંચે, છતાં એને પત્ર યાદ ન રહે. આપણે અત્યારે બધું યાદ રહ્યું ને, કેટલું સરસ બોલતા હતા. કેમ કે એક શું કહેવાય, જેને કહેવાય ને કે એક લગ્ની લાગી. બસ એ એક લગ્ની. ના તો કે કરવું છે પાકું. બધા બોલે ને હું ન બોલું તો કેવી લાગુ, હું કેવો લાગુ? તો બધા જ કરતા હતા, અહીંયા પાકું કરતા હતા. જેને કદી પણ હાથમાં નહીં લીધું હોય એમણે હાથમાં લઈને ગોલ્ડન કર્યું 6 વખત 8 વખત. કેટલા વખત વાંચ્યું? સાચું કહેજો. તમારા હાથમાં આવેલો આ જે પત્ર તમે જે લખ્યું એને કેટલા વખત પાકું કર્યું છે? મને કહેશે કોઈ આંગળી ઊંચી કરીને? પણ છતાં કર્યું ને, તો અહીંયાથી હજી બીજો જવાબ આવે. 6 વખત 8 વખત 10 વખત કેટલા વખત કર્યું? સતત. રસીલાબેન કહે છે સતત આમ જ ચાલુ હતું. કેમ? ઉપર લાકડી હતી, પાકું કરવું છે માટે. બાપુ હા
એ બધું જ એવું છે. અત્યારે જે જયવંતી પોતાની રીતે જે તૈયાર કરીને જે કંઈ બધું પીરસે છે, તો શું એમને એમ છાશમાંથી નીકળતું હશે? છાશને હલવીને નીકળી આવે બધું, અક્ષરો ને આ ને તે. તો કે હવે આ લખ. કોણ કહે છે તમને? કોણ કહે છે તમને? હા, ક્યાંથી આવે છે? પાણી વલોવે જેમ માખણ ન નીકળે તેમ છાશ વલોવે કંઈક શાબ્દિક પ્રયોગ ન નીકળે, એમાંથી જે તો હોય એ નીકળે. તો આનું મનોમંથન કરો, આને કામે લગાડો. માત્ર શ્રવણ 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 તો એ તો એનાથી મિથ્યાત્વનું દ્રઢપણું અને પરિભ્રમણ બતાવ્યું છે શાસ્ત્રોમાં. કાંઈ એનું કાંઈ ફળ નથી. ફળ ત્યારે છે કે શ્રવણ કરેલાને શ્રુત બનાવો તો છે. શ્રવણ કરેલાને તમારા જ્ઞાનમાં એને શ્રુત રૂપે સિંચન કરો. જેમ નાનું બાળક હોય, પહેલા એને ક્યાં મોકલો તમે? સીધો પહેલી માને, પહેલા ધોરણ નહીં, ક્યાં? પ્લે ગ્રુપમાં. કેટલી ફીસ છે ત્યાં? ₹1,00,000. અહીંયા શું ફીસ છે તમને અહીંયા મોકલવું હોય હમણાં જી મહારાજને? તો પ્લે ગ્રુપમાં કાંઈ લીધું તમારી પાસેથી? ચાર્જ થયો કાંઈ? ચેક લખ્યું કાંઈ? શાંતિભાઈ ભર્યું? એક કાગળ પણ ભર્યું? કોશિશ કરી કે નહીં? અહીંયાથી હમણાં રોજ પેપર નીકળતા હતા. આપણે મોકલાવ્યું હતું, જોયું હતું, તું લઈ ગઈ હતી, તે ભર્યું. પછી બીજા કોઈએ ભર્યું? બીજું કોણે ભર્યું? કેટલા લઈ ગઈ હતી? 3 પેપર તો લઈ ગઈ હતી. તો પછી કેમ કર્યા? જોઈને મૂકી દીધો. અરે પ્રભુ, એમ ના કરો. આ અવસર નથી આવતા વારે ઘડીએ. નહીં મળે શાંતિભાઈ, નહીં મળે. ભરત, નહીં મળે. આ બધું નહીં મળે, સમજી લેજે. આગળ નથી મળ્યું એનું આ ફળ છે કે ઉકલતું નથી, સૂચતું નથી. હવે જો નથી થતું તો બિલકુલ સમજી લે કે આગલા ભાવમાં તો કાંઈ જ નહીં મળે. આ બધું માનવ ભાવ કદાચ મળી જાય પુણ્યથી, આ નહીં મળે. ક્રાંતિકારી શબ્દ વાપર્યો છે. યુક્તિ આગ્રહ મુક્ત થઈ જાઓ. કોઈ પણ પ્રયત્ન કરો તો એનાથી મુક્ત એવી રીતે થઈ જાઓ કે આ કાર્ય મારે પૂરું કરવું છે, એનું નામ મુક્ત થઈ જાઓ. કામ કરીને બસ આવો થઈ ગયું, ચાલો એમ મુક્તિ. હો, નથી કરવું એમ તો તરત જ 1 સેકન્ડમાં મુક્તિ. એમ મુક્તિ શબ્દ પછી જરૂર શું છે? તો પ્રમાદ શબ્દ વાપરે. કોશિશ કરો. અને મને લાગે છે કે ત્યારે ઘણાએ કોશિશ તો કરી જ છે. તમને લોકોને આમ તો ધન્યવાદ આપવા જેવા છો. આ વખતે ખરેખર જે કોશિશ થઈ છે એ તો ખરેખર અભિવાદનને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. આવું હંમેશા કરતા રહ્યો, હંમેશા કરતા રહ્યો. બિલકુલ. આને કામ આપ્યા કરો. એની પાસે બહુ શક્તિ છે, તમને ખબર નથી એટલી શક્તિ આની પાસે છે. બહુ પાવરફુલ છે આ સ્ટેશન. પણ તમે ઉપયોગ ન કરો એટલે ગડબડ થાય. હવે ઉપયોગ કર્યો છે આ વખતે, હવે કરતા રહેશો. જી મહારાજ એમને વળી પાછું કંઈક આપતા રહેજો. જયવંતી, તું પણ ત્યાં મુંબઈમાં આપતી જ રહેજે બધાને કંઈક ને કાંઈક. તો એનાથી અહીંયા કામ કરે બરોબર. ઓલો સિપાહી ઊભો છે ને, અંદર જવા દે. જા, કલમ લે, વચનામૃત લે, પેન્સિલ લે. તો આ બધી વાત બહુ સુંદર એકદમ, કેટલી કહીએ, કેવા જેવી તો છે. કૃપાળુદેવની વાત થોડી કરશું આજે, એમના ગુણગાન તો કરશું, કેમ કે આજનો દિવસ છે, 5-10 મિનિટ છે આપણી પાસે. પહેલી વાત, આખી સૃષ્ટિમાં પર્યટન કરી ભાવ જુઓ, ભાવ. એવા ભાવ કરીએ ને તોય ભગત કહેવાય. શું કે આવા ભાવ કરીએ ને બોલીએ ને જગતની સામે તોય ભગત કહેવાય. તો અહીંયા કહે છે, આખી સૃષ્ટિમાં પર્યટન કરી ધર્મ પ્રવર્તાવીશ. 20 વર્ષની ઉંમર. આપણે આટલા ઢાંઢા થયા. કોઈ એવું વાક્ય આવ્યું જીવનમાં જે મારા માટે તો કામ આવ્યું, બીજા માટે તો ભલે ના આવ્યું, મને કામ નથી આવ્યું? ચોક્કસ લખે છે, આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ ધર્મ પ્રવર્તાવશું. અને પછી લખે છે આગળ, બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે, આપણા હૈયામાં છે બધા શાસ્ત્રો, ખોલતા નથી.
આપણે પ્રમાદના કારણે ખોલતા નથી. બધા પાસે શક્તિ છે. આત્મા નામનો પદાર્થ જીનેશ્વર કેવડી ભગવાન જેટલો જ તમારી પાસે શક્તિશાળી પદાર્થ છે. જરી એક અંશ પણ ઓછું નથી. તીર્થંકર થવાની, મોક્ષે જવાની બધી જ લાયકાત મારામાં છે. જન્મતાની સાથે આ માનવ ભાવમાં મને મળી છે. અને એમાં પણ જૈન કુલ મળ્યો તો સિક્કો મળ્યો મારી પાસે, તાપ મારી તારો મોક્ષ છે. અને એમાં આવા સદગુરુ મળ્યા, 2 ટિકિટ લગાડવી પડી, જલ્દી કાગળ પહોંચે. 5 રૂપિયાની એક હતી પહેલા, મળ્યા એની ને પછી હવે કે કરે આ પુરુષ મળ્યો તો 5 બીજા, 10 રૂપિયા લગાડવા પડ્યા થપ્પામાં, કાગળ વહેલો પહોંચ્યો. બધા શાસ્ત્રો અમારા હૈયામાં છે. આ પુરુષ કહે છે, સાહેબ તું તો બહાર જવાની જરૂર નથી મને, કોઈ શાસ્ત્રનો બીજું શાસ્ત્ર લેવાની જરૂર નથી, આટલી ગેરંટી છે એ પુરુષ પાસે. તો કે બધા જ શાસ્ત્રો અમારા હૈયામાં છે, અને અમારું હૈયું પત્રોમાં છે. પત્રો વચનામૃતમાં છે, વચનામૃત રાજનગરમાં છે. પછી લખે છે, હજારો શાસ્ત્રનું ભાન થઈ ઉપયોગ આત્મામાં ફરી વળે છે. સાહેબ આપ વાત કરો છો તો કોક તો વાત મારા ગજવામાં આવશે કે નહીં? આમ છીનવી લઈશ તમારી પાસે, નહીં આપો તો ને તમારે આપવી પડશે જ એવી મારી સ્થિતિનું હું સર્જન કરીશ. પણ છતાં નહીં મળે તો આપનેથી જૂટતા આવડે છે. જે દિવસે એમના હાથમાંથી જૂટશો કે હૈયામાંથી જૂટશો ને એ હસતો હસતો એટલો રાજી થશે, 2 રોટલી વધુ ખાશે મારો ભગવાન, એટલો રાજી થશે. જ્ઞાનીઓના હાથમાંથી જ્યારે આ વસ્તુ તમે લૂંટવા નીકળો છો ને બાપુ, એમનો હરખ માતો નથી. એટલી સુંદર વાત છે. હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ આત્મામાં ફરી વળે છે. સાહેબ કેવી રીતે? તો કે બસ ત્યાં લાગ્યા રહીએ છીએ. આપણે લાગ્યા નથી રહેતા. નથી આવતું પ્રશ્ન તો મૂકી દીધું 2 વખત ટ્રાય કરીને, તો કે નહીં આપણું કામ નથી. તો ક્યાંથી આવે હાથમાં? એમણે મહેનત કરી છેવટ સુધી. અને પછી આવા એવા શબ્દો, હવે અમે નવી માં નહીં કરીએ. જુઓ તો ખરા પ્રતિજ્ઞા પણ કેવી લીધી છે. શાંતિભાઈ સમજો છો એટલે શું? નવી માં ન કરવી એટલે શું? બોલો. બીજા ભાવ નથી કરવા. એટલે હવે મોક્ષ સિવાય કાંઈ નહીં. નવીમાં કેટલા વર્ષની ઉંમરમાં કીધું? હવે આ નવી માં નહીં કરીએ. 17 વર્ષની ઉંમરમાં હવે અમે નવી માં નહીં કરીએ, નક્કી થઈ ગયું. અને એમને એમ નથી થયું. એમણે દિવસ ને રાત બત્તીઓમાં જાગી કરી, નાના નાના ફાનસો પ્રગટાવી, મીણબત્તીઓમાં રહીને એમણે આખું આ બધું લખ્યું છે. જેટલું લખ્યું છે આ વચનામૃત, તમને એમ લાગે છે કે ઓહો સરસ બધું મજાનું હશે, આવું બધું બેન્ચ હશે, પંખા ફરતા હશે, 2-4 પેન્સિલો 6-8 ભેગી પડી હશે, 8 પેન્સિલો, 8 ફાઉન્ટન પેનો, બીજી બોલ પેનો, પછી એક લાલ, એક ગ્રીન, બધી પડી હશે. કાંઈ નહોતું પ્રભુ તે સમયે. ભવાનીયામાં અમે તો એ જૂનું ઘર જોઈ આવ્યા હતા, અને એ જ્યાં બેસતા હતા એ ઘર જોયું છે અમે. આજથી 50 વર્ષ પહેલા ગયેલા, 48 વર્ષ પહેલા, ત્યારે એ ઘર જોયું છે. એક નાની સરખી આમ જેને કહેવાય ને કે કિચન આપણું હોય ને, તો કિચનનો બહારનો નહીં, ખાલી કિચનને માણસ ઊભી શકે એટલી રૂમમાં એ રહ્યા હતા. અને આ બધી વાતો એમણે ત્યાંથી વાંચી, અભ્યાસ કરી, અને પોતે આ સ્થિતિએ આ પુરુષ બહાર આવ્યો છે. હવે જોઈ છે એ રૂમ હતા ને, બરોબર છે ને? હા, એક વખત નહીં 3 વખત એ રૂમમાં જઈ આવ્યા છીએ. અને પ્રભુને વિનંતી કરી છે કે આનાથી ઓછું ચાલશે પણ જોઈએ બધું તમારું. માંગણી કરી, હજી એ માંગણી ચાલી છે. આનાથી ઓછું ચાલશે પણ જોઈએ તમારું. બરોબર છે? તમારી વાળી વાત જોઈએ, અમને બીજું નથી જોઈતું કાંઈ. થોડા દિવસ થાય ને વયા જઈએ તો લોકો પૂછે, અમને બજારમાં પૂછે કે છે શું વવાણિયામાં? મેં કીધું અહીંયા શું છે? બધું ત્યાં જ તો છે. હવે અમે નવી માં નહીં કરીએ.
કૃપાળુદેવ પત્રો લખતા હતા ને, બીજાને જે પત્રો લખતા હતા, એવા પુરુષો મળ્યા છે જેનો અહીંયા સહેજ ઉલ્લેખ છે કે એવા પુરુષો મળ્યા છે એમને કે જે પત્રો એમની પાસેથી આવતા એમાં કેટલાય શ્વાસ ભાળ્યો છે, આમ પત્રને ધબકતા જોયો છે. એ પત્ર જાણે કર કવરમાંથી બહાર આવે તો પત્ર જાણે કર ત્યારે લીધેલું શ્વાસ અત્યારે અહીંયા આવીને છોડતા હોય, આવા પ્રકારની વાત. અને તે લખાણમાં છે, કોઈ એનો દાવો કરી શકે નહીં કે નહીં આ વાત ખોટી છે. અને કેટલાક પત્રો કોઈકને મળતા ત્યારે પત્રો ખોલતાની સાથે આમ આખા રૂમમાં સુગંધ છવાઈ જતી. આ ચમત્કાર નહોતો, લોકોને બતાવવા માટે નહોતું, પણ સહજ એમના દેહની સ્થિતિ જ એવી હતી. એક વખત જ્યારે બહુ બીમાર પડ્યા હતા રાળજની અંદર, ત્યારે એક ભાઈ એમના સાનિધ્યમાં હતા, સેવા કરતા હતા કૃપાળુદેવની. તો કૃપાળુદેવને 2 નંબરની શંકા લાગી, ત્યારે સ્થિતિ બહુ નાજુક હતી. ત્યારે પાઠ મૂક્યો તો એ ભાઈ આજની તારીખમાં લખેલા વાક્ય મળે છે, અમે એમાં સુગંધ ભાણી હતી. કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબ શું છે આમાં સુગંધ? કૃપાળુદેવે માત્ર નાક ઉપર આમ આંગળી રાખીને વાત બંધ કરી, મોઢેથી કાંઈ બોલ્યા નથી. આ બધા પ્રસંગો છે. શું છે આ બધું? આ દેહની અંદર આવું બધું? તો કે આવું જ છે, બગાડ્યું મેં છે. પત્રો દ્વારા શ્વાસ માણ્યા છે એ લોકોએ, સુગંધ માણી છે. અને 2 નંબર સંડાસની અંદર લોકોએ સુગંધ માણી છે. એ પુરુષોના દીકરા હજી છે, દીકરાના દીકરા છે કે દીકરા છે મને ખ્યાલ નથી, પણ છે. પણ પહેલી વખત અમે ગયા હતા ત્યારે તો મળ્યા હતા, વાત કરી હતી. એમના દીકરા જેમના ઘરમાં આ પ્રસંગ બન્યો ત્યારે રાળજમાં. કોઈ આમાં શંકા કરવાને સ્થાન નથી. કેટલાક મુમુક્ષુઓને તો પત્રોમાંથી પણ સુગંધનો સ્વાદ આવતો હતો, એક પ્રકારની મહેકનો અનુભવ થતો હતો. અને જુઓ આ પુરુષને આટલું કર્યા છતાં લોકોને ચોથા કાળનું મળી રહ્યું છે, લોકો ભૂલે છે. આ વાત પણ એમણે લીધી છે. કૃપાળુદેવના શબ્દો છે કે આ કાળમાં ચોથા કાળનું મળે છે. એમ નહીં કીધું અમે આપીએ છીએ, મોટાઈ નથી કરી, એટલી મળે છે. ચોથા કાળનું મળે છે. અને મારે જવું છે અત્યારે માવીદે ક્ષેત્રમાં. માંગણી એ છે કે મારે માવીદે ક્ષેત્રમાં જવું છે, પણ છે એનો સ્વીકાર નથી. હું માવીદે ક્ષેત્રમાં જ છું. ચોથા કાળનું મળે છે, લોકો ભૂલે છે. કોના માટે કહે છે? પોતા માટે. એમ નથી કહેતા બસ આટલું કે ચોથા કાળનું મળે છે ને લોકો ભૂલે છે. પૂછે તો કે પૂછ્યું નથી લોકો, એટલે વાત આવીને રહી ગઈ અધૂરી. બહુ નાની ઉંમરમાં છે આ પુસ્તક, આ બધા પત્રો. અમે જે આ બીજ વાવીએ છીએ તે લાંબે કાળે પણ ઉગી નીકળશે. અત્યારે દેખાય છે ઉગેલો, ઘણા જીવોમાં તે ઉગેલો દેખાય છે. આ એમના કૃપાળુદેવના શબ્દો છે. ઉગી નીકળશે. કદાચ એમાં હું પણ હો, આપ 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 પણ હો, હોઈ શકો છો. આપ પણ હો. બીજમાં એ ઉગી નીકળશે, તેમાં એક જે બહાર આવશે તેમાં હું પણ હોઈશ, હું પણ હોઈશ, હું પણ હોઈશ. લ્યો પોતા તરફ કરો જરી વેપાર. કેમ સાહેબ એમ કેમ તમે કહો છો ઉગી નીકળશે? હા, એ સજીવન બીજ છે, એટલે સજીવન છે એટલે એમાં કૂપણો છે, બહાર આવીને ઉગશે, મોટો થશે વૃક્ષ. એનો અર્થ શું? છોડ આવ્યો હશે, આત્માને જોયું હશે, એવું છે? આત્માની પરીક્ષા કરવાવાળા પણ છે. હંમેશા ખ્યાલ રાખો, જ્યાં જ્ઞાનીઓ હોય ત્યાં પરીક્ષા કરવાવાળા પણ હોય છે. જ્ઞાનીઓ છે જ્યાં હોય ત્યાં આ વસ્તુઓ બધી હોય છે. તો જ જ્ઞાનીઓ હોય, નહીતર જ્ઞાનીઓ તે કાળમાં હોય જે કાળમાં આ બધું પ્રાપ્ત થાય ત્યાં જ હોય, બીજી જગ્યાએ જ્ઞાનીઓની હાજરી હોતી નથી. આ શ્રદ્ધાનું બી પહેલા નક્કી કરો.
હા, હવે આમ ન હોય, હવે આમ ન હોય, ઠીક છે, ભલે. વચનામૃત 911 કહે છે, જ્ઞાનીઓની વાતમાં ગંભીર થવું. ગંભીર થવું એનો અર્થ કે હૃદયમાં ખૂબ ઊંડા જઈ અને જ્ઞાનીઓના વચનનું ચિંતન કરવું, એનું નામ ગંભીર થવું. હજી કાંઈ મોડું નથી થયું. ગુરુના ચરણમાં બેસી આત્માનું ચિંતન કરનારને હજી પણ આત્મા હાથવગો થાય છે. કારણ કે એમાં કોઈ વસ્તુ ખૂટતી છે નહીં, ખૂટશે નહીં. ચોથા કાળના નહીં, પંચમ કાળના નહીં, છઠ્ઠા કાળના અંત સુધી એ વસ્તુ તો એવી ને એવી ઊભી રહેશે. પુરુષાર્થ ત્યાં મંદ હશે એટલું જ, પણ તે જ પુરુષાર્થવાળો તે સમયે પણ એની નજીક તો જરૂર જઈ શકશે. કદાચ પ્રાપ્ત કરવાની સ્થિતિ ન હોય, એટલું એનું પુણ્ય ન હોય, તો તે નજીક તો જરૂર જઈ શકશે. એટલે કોઈએ નિરાશ થવાની જરૂર નથી. રસ ઝરતો આ યોગ ચાલુ રહેશે. આ રસ ઝરતો યોગ છે. જે મળ્યું છે ને એનો કદી નાશ ન હોય, પણ એને મેળવવા માટે થોડીક ઝંખના, થોડુંક પુરુષાર્થ બધું વધી જાય, બળ વધી જાય, થોડીક એકાગ્રતા વધી જાય, ચિંતન વધી જાય, હોય એના કરતાં બધું વધારવું પડે. પણ નથી એમ નહીં. છઠ્ઠા કાળમાં પણ આ જ વાત હશે. એને મેળવવા વાળા ઓછા હશે, એટલે એમ કહેવામાં આવે કે ભાઈ નથી. બાકી છે, અત્યારે પણ છે. અત્યારે કંઈ મોક્ષ જવાનો રસ્તો બંધ નથી. એક સ્ટેપ છે, ખાલી એક બદલવું પડશે. વાયા વિરમગામ થઈને જવું પડે. આપણે નથી જતા, પહેલાં જતા ને વાયા વિરમગામ ઉતરી જઈએ ને પછી બીજી ટ્રેન મળે. અહીંયાથી જઈએ તો વિરમગામ સુધી જ હતી પહેલાં તો. બરોબર છે ને? ખ્યાલ છે કે નહીં? નહીં, નથી ખબર. કોને ખબર નથી? આંગળી ઊંચી કરે. તમને ખબર છે ને કે નથી? મેં કીધું નથી એ ઊંચો કરે. હા, તમને ખબર નહોતી? પેલા વિરમગામ થઈને જવાતું હતું, સીધા ભુજથી બેઠા ને સીધા મુંબઈ. પ્રભુ, વાત ત્યારે પણ રહેશે, છઠ્ઠા આરામાં પણ રહેશે, પણ એને મેળવવા માટે એ જીવોનું પુણ્ય ઓછું પડશે. પુરુષાર્થ તે જ રહે, પણ પુણ્યના કારણે તે થોડુંક તમને મહેનત, પુરુષાર્થ વધુ કરવું પડે. પણ વસ્તુ તો ત્યારે પણ વહી જતી નથી. છઠ્ઠો કાર આવ્યો તો એને ખબર નથી કે વહી જાઓ, છઠ્ઠો આવ્યો મને કોઈ નહીં લે, હવે એમ નથી. કેટલું કહેતા રહીએ આ પુરુષ માટે પ્રભુ. સમય થઈ ગયો છે. આમના જ આપણે તો ગુણગાન ગાઈએ છીએ. આજે મિતિ છે માટે ગાઈએ છીએ એવું છે? આના જ ગવાય છે. બીજું આપણી પાસે ગાવા જેવું કે છે? આને જ ગાઈએ છીએ. વર્ષ આને ગાઈએ છીએ, અને હજી એ ગાતા રહીશું જ્યાં સુધી છીએ ત્યાં સુધી એને જ ગાતા રહીશું. આજે કંઈ નવો વિષય નથી. આજે તો ઉલટાનો વિરહનો દિવસ છે. આપણે એ પ્રસંગ બધું ખ્યાલ છે ને, અંબાલાલભાઈનું એને બધું ઘણા વાંચ્યા છે, એટલા માટે લીધું નથી અમે. અંબાલાલભાઈની હાજરી, તે સમયે કૃપાળુદેવનું પ્રાણનું છૂટવું ને આ બધું આપણે તો વાંચતા રહીએ છીએ. પ્રસંગ તો છે આમાં બધું. ઠીક છે ને? કે વાંચવું છે? જરૂર નથી ને? આત્મવિદ્યાનો અર્ક એ અમૃત કુંભ, અને એ અમૃત કુંભ છે અત્યારે આપણી પાસે. એમના ચરણ કમલમાં તમે જ્યારે પગ મૂકશો ત્યાં તમે તપાસ કરશો તો તમને ખ્યાલ આવશે. આપણે તપાસ નથી કરી. ધરમપુરથી સંઘ આવેલો, લગભગ 7 થી 70 છોકરાઓ ત્યાં બેસીને ધ્યાનમાં બેઠા હતા. અમે પૂછીએ છીએ આપને, આપ કેટલા ત્યાં બેઠા એ પથ્થર અને નીચે જમીન ઉપર?
જ્યાં અત્યારે તકતી લાગી પડી છે. અમે આપને પૂછીએ છીએ બધાને, એક આંગળી ઊંચી થઈ છે. ધરમપુરથી આવેલા 70 છોકરા છોકરીઓ ત્યાં બેઠા, પુરુષો પણ હતા થોડાક. 5 મિનિટ, કોઈ 10 મિનિટ, કોઈ 15 મિનિટ બેઠા. આપ કેટલી વાર બેઠા છો અહીંયા? પછી સાહેબ વઢે બહુ છે, અમને એમ કે છે બધા, સાહેબ બહુ વઢે છે. બાપા વઢતા નથી, આપના હિત માટે કહીએ છીએ. વઢીએ કોને? મુમુક્ષુને વઢવાડ થોડી જ હોય. હા, મુમુક્ષુને વઢવાડ ન હોય, નિમંત્રણ હોય. આવો પ્રભુ, આ પુરુષને લૂંટવા માટે અમે બતાવીએ છીએ. લૂંટી શકો એટલો લૂંટો એને, લૂંટવાની રીત બતાવીએ છીએ. બીજું કાંઈ અમારે કાંઈ તમારી સાથે સ્વાર્થ હશે કદાચ તો એક નાના રોટલાનો, એક ટુકડાનો, આટલો વધુ તો કંઈ છે નહીં અમારી પાસે. એ અમને ત્યારે જરા ખરેખર બહુ દુઃખ લાગે. હશે કદાચ, એવું હોય, પણ અમે સર્વગુણ સંપન્ન તો છીએ નહીં, એ વાત એટલી સાચી છે. અને થવાતું નથી આ કાળમાં તો. પણ કંઈક કરો, કરતા રહો. નથી બેઠા ને કોઈ ત્યાં? ઊભા રહ્યા છો એ જમીન ઉપર? બેઠા નથી, ખાલી હાલતા ચાલતા આવો રસ્તામાં ત્યારે ઊભા રહ્યો છો. ફરી એક તીર્થંકરના યુગ જેવો પુરુષનો ચોથા કાળમાં તો બધા જ ગયા. પંચમ કાળમાં એક પુરુષ હતો, એ પણ આપણી પાસેથી વિખૂટો પડી ગયો. પણ એણે આપેલું બધું જ મારી પાસે અકબંધ પડ્યું છે. એમણે આપેલું મારી પાસે બધું જ અકબંધ છે. જેમ જેમ સમય મળશે તેમ એને બહાર લાવીશ અને એને ભોગવવાનો પ્રયત્ન કરીશ. આ ભાવનાથી આજનું આ આપણું ચૈત્રવદ પાંચમ, એક જ્ઞાની ધર્માત્માનો આ પંચમ કાળની અંદર વિરહ, અને એ પણ એના ભક્તોને જરી આકૃતો પડે. પણ કોઈ બીજો ઉપાય છે નહીં. બસ આવી શાંતિ મેળવો. 1 કલાકમાં ખાલી 5 મિનિટ આનો પ્રયોગ કરો, એવું કંઈક બાધા લઈ લો કે મુંબઈ ગયા પછી 1 કલાકમાં 5 મિનિટ તો હું આટલી શાંતિમાં બેસીશ. કોઈ એવી ખૂણ ઘરમાં શોધી લેવાની, 5 મિનિટ બેસીશ. શરૂઆત 5 મિનિટથી કરો. બહુ ફરક પડશે, બહુ ફરક પડશે. જીવવા જેવું લાગશે, જીવન જીવવા જેવું લાગશે. ઓમ શાંતિ સુખધામ.